પાટણમાં રખડતા ઢોર પકડતી નગરપાલિકાની ટીમ પર હુમલો કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। 24 ડિસેમ્બર 2025ના રોજ પારેવા સર્કલ સ્થિત વોટર વર્કર્સ કમ્પાઉન્ડમાં ફરજ પર રહેલી નગરપાલિકા ટીમ પર લાકડીઓ અને ધોકા સાથે આવેલા શખ્સોએ હુમલો કરી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। આરોપીઓએ પાંજરાનો દરવાજો ખોલી પકડેલા ઢોરોને ભગાડી દીધા હતા અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને કારણે જાહેર માર્ગ પર વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા। આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। બાદમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પારેવા સર્કલ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહી જાહેર હિતમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે।